તો આ તરફ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીના બોર્ડરૂમ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં સાબર ડેરીના વર્તમાન ચેરમેન સાંબળ પટેલની ફરી એક વખત ચેરમેન પદ માટે બિનહરીફ તરીકે વરણી કરવામાં આવી, તો વાઇસ ચેરમેન પદે ઋતુરાજ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવે છે। આજે ચેરમેન પદ માટે સાંબળ પટેલ અને વાઇસ ચેરમેન પદ માટે ઋતુરાજ પટેલનું એક ફોર્મ ભરવામાં આવ્યું હતું, જેના કારણે ચૂંટણી અધિકારીની હાજરીમાં બંનેની બિનહરીફ વરણી કરવામાં આવી। સાબરડેરીમાં 30 વખત ચેરમેનની પોસ્ટ મને મળી છે, તો આપણા જિલ્લાના ખેડૂતો માટે, પશુપાલકો માટે સારી રીતે સારા ભાવ મળે એ દિશામાં હંમેશા મારો પ્રયત્ન રહેશે। મારી ટીમ જે નિયામક મંડળની છે, મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને મને ચેરમેન અને વાઇસ ચેરમેન ઋતુરાજભાઈને બનાવ્યા છે, બંને અમે અમારી ટીમને જોડે રાખી પશુપાલકોના હિતમાં સારી રીતે નિર્ણય કરીશું અને આવનારા દિવસોમાં એમને સારા ભાવ મળે એ દિશામાં હંમેશા અમારી ટીમનો અમારો પ્રયત્ન રહેશે। પ્રોસિડિંગ દરમિયાન એકમાત્ર પટેલ શામળભાઈ બાલાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું અને વાઇસ ચેરમેન માટે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું। ચકાસણીના અંતે બંને ફોર્મ યોગ્ય રીતના ભરાઈને મારી સમક્ષ રજૂ થયેલ હોય બંને ફોર્મ મંજૂર કરવામાં આવેલ હતા। અન્ય કોઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું કોઈ ફોર્મ રજૂ થયેલું નહોતું, એટલે ચૂંટણી પ્રક્રિયા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો। માત્ર એક જ ફોર્મ ભરવામાં આવેલ હોવાથી ચેરમેન તરીકે પટેલ શામળભાઈ બાલાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અને વાઇસ ચેરમેન તરીકે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા।